પ્રકરણ 2 ગુપ્તદાન. પીતાંબર પટેલનો જન્મ મહેસાણા જિલ્લાના સેલાવી ગામે ઈસવીસન 1918માં થયો હતો. તેઓ વાર્તાકાર અને નવલકથાકાર તરીકે જાણીતા છે. ગ્રામજીવનના પ્રશ્નોને તેમણે પોતાની કૃતિમાં સરસ રીતે ગૂંથી લીધા છે. ગુપ્તદાન પાઠમાં ગુપ્તદાનનો મહિમા સમજાવવામાં આવ્યો છે. દાન કરવું એ ખૂબ પુણ્યનું કાર્ય માનવામાં આવે છે. ચાલો આજે આપણે આ વાર્તા સાંભળીશું. ગંગાપુર જેવા નાના ગામડામાં સરકારે ડૉક્ટર તરીકે મારી નિમણૂક કરી. ત્યારથી મારો ઉત્સાહ તો ઓસરી ગયો હતો. ગામડાની મને શોખ ન હતી. મેં જે અરજીમાં ગામડામાં નિમણૂક કરવાની માંગણી કરી હતી, પણ ગંગાપુર એનું તો ગામડું કહેવું કે આંદામાન કાળા પાણીની સજા થઈ હોય એવું હતું. આ ગામ સ્ટેશનથી 16 કિલોમીટર દૂર છે. સ્ટેશનથી અહીં આવવા માટે ન મળે મોટર બસ કે ન મળે ગાડું. નદી નાળાવાળો રસ્તો છે, એટલે ઘોડા પર સામાન મૂકીને આવ જાવ કરવી પડે. ઉનાળામાં નદીના પાણી ઓસરી જાય ત્યારે ગાડું ચાલી શકે. જિંદગીમાં કદી ઘોડા પર બેઠેલો નહીં. 16 કિલોમીટર કાપતા તો મારો દમ નીકળી ગયો. વાહન વ્યવહારની તકલીફ છે તેવી જ ટપાલની તકલીફ છે. અઠવાડિયામાં 3 દિવસ આવે. ગામમાં પગ મૂકતા જ મને થયું ગયું કે હું દુનિયાથી દૂર ફેંકાઈ ગયો છું. જ્યાં સુધી ટપાલમાં આવેલું છાપું ના વાંચીએ ત્યાં સુધી ખબર શું પડે કે બહાર શું ચાલી રહ્યું છે. છતાં મેં ગમાડ્યું. મેં મનને મનાવી લીધું. હું ઓછો હવા ખાવા નીકળ્યો છું. તે ગામડાની શોભાને યાદ કરતો નિશાસા નાખું. હું તો અહીં દર્દીઓની સેવા કરવા આવ્યો છું. આજ સુધી ગામડું જેનાથી વંચિત હતું એવું દવાખાનું ચલાવવા આવ્યો છું. મારે મશીનરી પેઠે માત્ર સેવાનો જ ખ્યાલ હતો. ને અહીં છેવાડે એક ખૂણાના ગામમાં નિમાયો છું. એમાં ઈશ્વરનો સંકેત હશે. આવા ગામમાં ટપાલ રોજ આવતી નથી તો દવા ક્યાંથી આવતી હોય? આ લોકોને દવા માટે કેટલે બધે દૂર જવું પડે છે. ચોમાસામાં નદીમાં પાણી આવતું હોય તો તે લોકો ક્યાં જાય? સેવા જ કરવી હોય તેને માટે તો આથી વધારે સારું સ્થળ ક્યાં જડે? જેને વધુમાં વધુ સેવાની જરૂર છે એવા લોકો વચ્ચે ઈશ્વરે મને મૂકી દીધો છે. ગામમાં ક્યાં રહેવું તે પણ પ્રશ્ન હતો. સરકારે દવાખાનાનું મકાન જુદું બંધાવ્યું ન હતું. ગામડાના ચોરાની એક ઓરડીમાં હમણાં તેની શરૂઆત કરવાની હતી, એટલે મારે રહેવાનો પણ પ્રશ્ન ઊભો થયો. ગામમાં ભીખા શેઠનું ઘર જરા ઠીક કહી શકાય તેવું હતું. એમને વિનંતી કરી એટલે એમણે પોતાનો મેળો ખાલી કરી આપ્યો. દવાઓ આવી ગઈ. ભીખા શેઠની મદદથી દવાખાનું શરૂ પણ કર્યું. મેં કમ્પાઉન્ડરની માંગણી કરી હતી, પણ જવાબ આવ્યો કે ત્યાં આવવા કોઈ કમ્પાઉન્ડર મળતો નથી, માટે ગામડામાંથી જ કોઈની નિમણૂક કરવી. એટલે મેં શંકર નામના એક નવજુવાનને રોકી લીધો. ગામના જ નહીં, આજુબાજુના ગામના લોકો પણ દવા લેવા આવતા હતા. આટલામાં દવાખાનું હતું નહીં, એટલે લોકોનો જબરો ધસારો થતો હતો. હું એકલો પહોંચી વળતો ન હતો. દવાઓ પણ પહોંચી શકતી ન હતી, પણ મને કંઈક કરવાનો ઉમંગ હતો, એટલે નહોતો થાક કે નહોતો આવતો કંટાળો. મને ભીખા શેઠનું વર્તન અકળ લાગ્યા કરતું હતું. પાય માટે એ મરી જાય. તેમની પાસે ખાસી મૂડી હતી. દુકાન ચલાવતા હતા અને ધીરધાર પણ કરતા હતા. તોય તે પગે ચાલીને સ્ટેશને જાય. ઉનાળાના દિવસોમાં ગાડા ચાલતા હોય તોય તે ખરા તડકામાં ચાલી નાખે. પાસે સામાન હોય તો મજૂર કરી લે, પણ ગાડામાં ન બેસે. પાછા શેઠ જબરા કરકસરિયા. ખરું જોતા તો તેમને કંજૂસ જ કહેવા જોઈએ. ગામમાં કદાચ એ જ પૈસાદાર હશે. છતાં મેં તેમના શરીરે કદી સારું કપડું જોયું નહોતું. થાગડ થીગડવાળું ધોતી હોય અને એવો જ જબ્બો હોય. જોડા પણ જૂના ખેંચે રાખતા હતા. મને થયું કે આવા કંજૂસના ઘરમાં ક્યાંથી રહેવા આવ્યો. ખૂબી તો જુઓ, ઘરમાં ખાનારા માત્ર 3 જીવ હતા, શેઠ શેઠાણી અને એકનો એક નાનો દીકરો. પણ શેઠાણીને એ સુખ ખાવા દેતા હશે કે કેમ એ શંકા છે. જે પૈસાને જ પરમેશ્વર ગણે એને બીજું શું દેખાય? તેમના બાપને એ ખોટના દીકરા હતા, એટલે ભીખો નામ પાડ્યું હતું. તેમને પોતાનો પણ નાથો ખોટનો દીકરો હતો. પાછળથી ઘણું ભર્યું હતું, પણ શેઠનો હાથ બંધાઈ ગયો હતો. જેમ જેમ હું આજુબાજુના ગામોથી પરિચિત થતો ગયો
તેમ તેમ સમજાતું ગયું કે આ ગામ બીજા ગામોના પ્રમાણમાં ઠીક હતું. તેમાં ભીખા શેઠનું નામ તો ચોમેર પંકાયેલું હતું. લોકો પણ એમને માન આપતા હતા. આ જોઈ મને મનમાં ખેદ થતો હતો કે લોકો પૈસાને જ નમન કરે છે, સત્તા આગળ જ સીધા રહે છે. તેમનો સેવક થઈને જાય તેને તો ધક્કે ચડાવે એવા છે. ખરું જોતા તમારે ભીખા શેઠ માટે રોષ કરવાનું કોઈ કારણ ન હતું. તેમણે મારું કંઈ બગાડ્યું ન હતું. ઉલટું ત્યારે ડૉક્ટર સાહેબ કહીને અડધા થઈ જતા હતા. તેમણે મને રહેવા મેળો ખાલી કરી આપ્યો હતો, છતાં મને શેઠને માટે અંદરથી નફરત થતી હતી. ભીખા શેઠ પોતે આટલું કષ્ટ વેઠે છે એ બીજાને શું મદદ કરવાના હતા? એટલે હું તો તેમની આગળ કદી વાત પણ મૂકતો ન હતો. બાકી મને ઘણીવાર થતું કે ગામ લોકોને થોડીક મદદ કરે તો વધુ દવાઓ લાવી શકાય, ગામના બીજા કામ કરી શકાય. પણ ગામનો શેઠ ગણો, આગેવાન ગણો, જે ગણો તે આવો બોધો હોય ત્યાં શું થઈ શકે? કદાચ ભીખા શેઠ વિશેની મારી નફરત વધતી જ જાત. તેમણે છેલ્લે પાયરીએ મૂકી દેત. પણ એક એવો બનાવ બન્યો કે ભીખા શેઠ વિશેની મારી માન્યતા જ બદલાઈ ગઈ. એટલું જ નહીં, પણ હું મારી જાતને ઠપકો આપવા લાગ્યો. તે માણસ ઓળખવામાં કેવી થાપ ખાધી. એવું બન્યું કે ગામમાં મેલેરિયાનો પવન વાયો. આમાંય દર વર્ષે આ બાજુ મેલેરિયાનું પ્રમાણ વધારે રહે છે. નદી નાળામાં પાણી ભરાઈ રહે, એમાંથી મચ્છર થતા અને આજુબાજુના ગામડાઓ સુધી મેલેરિયા ફેલાતો. દવાખાનું સરકારી ખર્ચે ચાલતું હતું, એટલે જે પ્રમાણમાં દવાઓ મળતી હતી તે આવા સમયમાં દર્દીઓ માટે ઘણી થોડી હતી. એટલે મેં ગામના આગેવાનોને આગળ વાત મૂકી ને ગામ લોકોને મદદ કરે તો બધાને છૂટતી દવા આપી શકાય, ઇન્જેક્શન પણ મંગાવી શકાય અને આજુબાજુના ગામડામાં પણ રાહત આપી શકાય. પણ લોકો તો એકબીજાની સામે જોઈ વિખરાઈ ગયા. ભીખા શેઠ કંઈ બોલ્યા નહીં. ત્યારે મને થઈ ગયેલું કે આવા આગેવાનોને દવા ન આપવી જોઈએ. લોકોના ભલા માટે પાયે ખર્ચે છે, આવાને તો લૂંટી લેવા જોઈએ. હું મનમાં આવો પુણ્ય પ્રકોપ ઠાલવતો હતો ત્યાં ભીખા શેઠ મારી પાસે આવ્યા. મને તે વખતે એવો તો રોષ ચડ્યો હતો કે તેમને સંભળાઈ દો, પણ ગમ ખાઈ ગયો. તે આવીને બેઠા. હું કાંઈ બોલ્યો નહીં એટલે તે બોલ્યા, ડૉક્ટર સાહેબ, એક કામે આવ્યો છું. મને થયું કે કંઈક સ્વાર્થની વાત લઈને આવ્યા હશે. બોલો ને. તમે આજે બપોરે મદદ બાબતમાં વાત કરી હતી ને હું ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપવા આવ્યો છું અને મારા હાથમાં 100 રૂપિયાની નોટો મૂકી દીધી. પણ આમાં એક શરત છે. મેં તેમની સામે જોયું. તમારે કોઈને કહેવું નહીં કે મેં તમને આ મદદ કરી છે. કેમ? એમાં શું વાંધો છે? તો બીજા પણ આપવા ખેંચાય ને. મને એ પસંદ નથી, એટલા માટે તો બધા વચ્ચે હું કોઈ બોલ્યો ન હતો. એ લોકો જો ફાળો કરતા હશે તો હું તેમાં પણ તેમના જેટલી રકમ ભરીશ. મને નવાઈ લાગી. હું જેને કંજૂસ કહીને નિંદતો હતો તે ભીખા શેઠ કોઈ ન જાણે તેમ ગુપ્તદાન કરતા હતા. મને તેમનામાં રસ પડ્યો એટલે મેં તેમના વિશે જાણવા અનેક પ્રશ્નો કર્યા, પણ તે દાદ આપતા ન હતા. પણ તૂટક વાતોમાંથી મને જાણવા મળી કે એ પંડે કષ્ટ વેઠતા હતા, મોજ-શોખ કરતા ન હતા. તે પૈસા ભેગા કરવા માટે નહીં, પણ આ રીતે છુપી મદદ કરવા માટે. વાતમાં તેમણે કહ્યું, હું તો આ બાબતની કોઈની આગળ વાત કરતો નથી, પણ તમે બહુ કહો છો તો કહું છું કે કરકસર કરું છું. એટલે તમને પણ થતું હશે કે શેઠ કંજૂસ છે, પણ આજુબાજુના લોકો ગરીબાઈમાં સડતા હોય ત્યાં હું કઈ રીતે મોજ-શોખ કરી શકું? તેમને શરીર સમ ઢાંકવા ખાબોય ન મળતો હોય તો હું કેવી રીતે નવા લુગડા પહેરી શકું? કંઈ સારું ખાવા બેસવું ને થાય કે લોકોને બિચારાને ખાવાનું મળતું નથી ને આપણે ગળ્યું ખાવા બેઠા. એટલે એવા પ્રસંગે જે કાંઈ ખર્ચ થવાનું હોય તેટલા પૈસા જુદા મૂકું છું અને તેમાં એટલા બીજા પૈસા ઉમેરું છું અને આ પૈસા ગરીબ ગુરબાની મદદ કરવામાં વાપરું છું. હવે મને સમજાઈ ગયું કે આજુબાજુના ગામના લોકો શેઠને કેમ નમન કરતા હતા. આવા માનના અધિકારી શેઠને માટે કેવો ધારી બેઠો હતો.
મારા પસ્તાવાનો પાર ન રહ્યો. મારાથી શેઠને કહ્યા સિવાય ન રહેવાયું. શેઠ, અજાણે પણ મેં તમને ખૂબ અન્યાય કર્યો છે. મેં તમને સમજવામાં મોટી ભૂલ કરી. સાચે જ તમે તો આ દુખિયારાના બેલી છો. ના ના, એવું કંઈ નથી ડૉક્ટર સાહેબ. ખરું જોતાં તો જે લોકોનું છે તે તેમને પાછું આપું છું. મારા બાપ દાદા આ લોકો પાસેથી કમાયા હશે ને, પણ માણસનો સ્વભાવ જ એવો છે કે પોતે જે કંઈ કરે તે બીજાને જણાવ્યા સિવાય એને ચેન ન પડે. તમે તો એ તમારું કહેવું ખરું છે. શેઠાણી પણ મને ઘણીવાર કહે છે કે કંઈ નામના તો કરો, પણ એવો મિથ્યા મોહ સિદ્ધ ન રાખવો. મને એક સાધુ મહારાજે કહેલું કે તું એવી રીતે દાન કરજે કે જો તું જમણે હાથે દાન આપે તો તારો ડાબો હાથ પણ ન જાણે. એ વાત મારા દિલમાં ખરેખર વસી ગઈ છે અને ત્યારથી આ જ રીતે મદદ કરું છું. એ વખતે મેં શેઠને નમન કર્યા. બહારથી થાગડ થીગડવાળા દેખાતા શેઠ દાનવીર જ નહીં પણ જીવનની સૂઝવાળા વિચારક પણ હતા. હું શેઠ સામે માનભરી નજરે જોઈ રહ્યો. આ ધન હું કમાયો નથી, મારા બાપ વારસામાં આપી ગયા છે, એટલે મારે એ વારસો મારા પુત્રને આપવો જોઈએ. પણ હું એનો બધો નફો આ રીતે વાપરી નાખું છું. જે વારસો છે એનો હું માલિક નથી પણ રખેવાળ છું. મારી કમાણી મને વાપરવાનો હક છે ને હું વાપરતો આવ્યો છું. હું કષ્ટ વેઠું છું એટલે ઘણાય મારી પાછળ બબડે છે. પેલા દિવસે સ્ટેશનથી તમે ગાડીમાં આવ્યા અને હું ચાલતો આવ્યો ત્યારે હું સમજી ગયો હતો કે તમે મનમાં મને કંજૂસ કંજૂસ કહી મારો તિરસ્કાર કરતા હતા. પણ ડૉક્ટર સાહેબ, શું કરું? લોકોની સામે જોઉં છું ને ગાડીમાં નથી બેસાતો. ગાડીવાળાને રૂપિયા આપી દઉં એના કરતાં પોટલું ઉપાડી આવનારને આપું તો શું ખોટું? આપણે ચાલીએ તેમાં શું દુબળા પડી જવાના હતા? હું ઘડી પહેલાં જેનો તિરસ્કાર કરતો હતો તેના પગે પડવાનું મન થયું. વૈભવ ભોગવતા ભોગવતા દાન કરનાર જોયા છે. કીર્તિકેરા કોટડા બાંધવા માટે દાન કરનારા સાંભળ્યા છે, પણ આ રીતે પોતાની જાતને કષ્ટ આપીને મદદ કરનારા છુપા દાનવીરો મેં જોયા તો નથી, સાંભળ્યા પણ નથી. મને ભીખાશેઠ દાનેશ્વરી દેખાયા. મનોમન હું એમને વંદી રહ્યો. સારાંશ: આ વાર્તામાં ભીખાશેઠ અત્યંત કંજૂસ બનીને એકઠા કરેલા પૈસા ગુપ્ત રીતે દાનમાં આપી દે છે. તેમણે ગામના ગરીબો માટે કરેલું ગુપ્ત દાન શીખવે છે કે પૈસા ફક્ત પોતાના માટે નહીં પણ બીજાને મદદ કરવા માટે એકઠા કરવા જોઈએ. ગામડામાં કાર્ય કરતા એક ડૉક્ટરનો ભીખાશેઠ વિશેનો અભિપ્રાય વાર્તાના અંતે જે રીતે બદલાય છે તે બહુ જ રોચક અને પ્રેરણાદાયી છે. એકદમ કંજૂસ લાગતા ભીખાશેઠ જ્યારે કીર્તિની પ્રસિદ્ધિની શોધ કર્યા વિના ગુપ્ત રીતે દાન કરે છે પછી તેનું વ્યક્તિત્વ મુઠ્ઠી ઊંચું થઈ જાય છે. આધુનિક સમયમાં દાનનો અર્થ કોઈ જરૂરિયાતમંદને સહાય કરવું અથવા સહાયના રૂપમાં કંઈક આપવું. દાનમાં અપાયેલી ચીજ વસ્તુના બદલામાં કોઈ પણ પ્રકારનો વિનિમય કરવો જોઈએ નહીં.